નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. આપણે સ્કૂલમાં, કોલેજમાં કે જીવનમાં જે કંઈ પણ શીખીએ છીએ એને માપવામાં કેવી રીતે આવે છે. આજે આપણે આ જ વાતને એટલે કે શૈક્ષણિક કસોટીઓને જરા ઊંડાણથી સમજીશું. તો શરૂઆત જ આ મૂળભૂત સવાલથી કરીએ. જ્યારે કોઈ વિદ્યાર્થી કંઈક નવું શીખે છે તો એની ખાતરી કેવી રીતે થાય? એનું મૂલ્યાંકન કઈ રીતે કરી શકાય? બસ આ જ સવાલ આપણી આજની ચર્ચાના કેન્દ્રમાં છે. તો આપણે આ વિષયને કેવી રીતે સમજીશું? ચાલો એની એક ઝલક જોઈ લઈએ. પહેલાં આપણે કસોટીના મુખ્ય પ્રકારો વિશે જાણીશું. પછી ઔપચારિક અને અનૌપચારિક કસોટીની દુનિયામાં જઈશું. એ બંને વચ્ચે શું તફાવત છે અને કયા સાધનો વપરાય છે એ જોઈશું. અને છેલ્લે આ બધી સમજણ સાથે આગળ શું કરી શકાય એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. શિક્ષણમાં જ્યારે પણ મૂલ્યાંકનની વાત આવે ત્યારે કસોટીઓને મુખ્યત્વે બે મોટા ભાગમાં વહેંચવામાં આવે છે. અને આ બે પ્રકાર છે: ઔપચારિક કસોટી અને અનૌપચારિક કસોટી. આમ તો નામ પરથી જ થોડો ઘણો અંદાજ આવી જાય છે, પણ વિશ્વાસ કરો, આ બંને વચ્ચે ઘણો મોટો તફાવત છે. ચાલો એક પછી એક બંનેને વિગતવાર સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ ઔપચારિક કસોટીની. આ એ કસોટીઓ છે જેનાથી આપણે સૌ બહુ જ સારી રીતે પરિચિત છીએ. કદાચ સ્કૂલના દિવસો યાદ આવી ગયા હશે ને? તો આ ઔપચારિક કસોટી છે શું? સરળ શબ્દોમાં કહીએ તો આ એવી પરીક્ષાઓ છે જે એક ચોક્કસ, પહેલેથી નક્કી કરેલા સમયે લેવામાં આવે છે. એનો મુખ્ય હેતુ એ જોવાનો હોય છે કે કોઈએ કેટલું શીખ્યું છે. બધું જ વ્યવસ્થિત અને આયોજનબદ્ધ હોય છે. અને જુઓ, એક સારી ઔપચારિક કસોટી એમ જ નથી બની જતી. એની પાછળ એક આખી પ્રક્રિયા હોય છે. સૌથી પહેલાં તો એનો હેતુ નક્કી થાય છે કે આ ટેસ્ટ લેવી શા માટે છે. પછી એ નક્કી થાય છે કે એમાં શું શું તપાસવું છે. અને બધું નક્કી થયા પછી જ આખી કસોટી તૈયાર કરવામાં આવે છે. આ કોઈ આડેધડ થતી પ્રક્રિયા નથી. આ કસોટીઓ ક્યારે ક્યારે લેવાય છે? એ સાપ્તાહિક પણ હોઈ શકે, માસિક, ત્રિમાસિક, 6 માસિક કે પછી સીધી વાર્ષિક પરીક્ષા પણ હોઈ શકે. આ બધું તેના હેતુ પર આધાર રાખે છે. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. ઔપચારિક કસોટી એટલે ફક્ત લખવાની પરીક્ષા જ નહીં. વિષય અને જરૂરિયાત પ્રમાણે એ લેખિત, મૌખિક કે પછી પ્રેક્ટિકલ એટલે કે ક્રિયાત્મક પણ હોઈ શકે છે. સારું, તો આ હતી ઔપચારિક કસોટીની દુનિયા. હવે ચાલો આનાથી એકદમ અલગ બીજા પ્રકારની કસોટી પર ધ્યાન આપીએ, એટલે કે અનૌપચારિક કસોટી. અનૌપચારિક કસોટી એટલે શું? અહીં કોઈ ટાઈમટેબલ નથી, કોઈ પરીક્ષાનો દિવસ નથી. આ તો શિક્ષક દ્વારા વિદ્યાર્થીના વર્તન અને એના શીખવાની પ્રક્રિયાનું સતત અવલોકન છે. આ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. અને આ વાત બહુ જ મહત્વની છે. અનૌપચારિક કસોટીમાં શિક્ષક ફક્ત ક્લાસરૂમમાં જ ધ્યાન નથી આપતા, પણ ક્લાસની બહાર વિદ્યાર્થી શું શીખી રહ્યો છે એનું પણ અવલોકન કરે છે. કેમ કે એ પણ શિક્ષણ પ્રક્રિયાનો જ એક ભાગ છે. આનાથી વિદ્યાર્થીને વધુ સારી રીતે સમજી શકાય છે. તો સવાલ એ થાય કે આ અવલોકન થાય કેવી રીતે? એના માટે શિક્ષકો પાસે કેટલાક સાધનો હોય છે, જેમ કે ચેકલિસ્ટ, રેટિંગ સ્કેલ, ક્યારેક વિદ્યાર્થી સાથે સીધી વાતચીત એટલે કે મુલાકાત, અવલોકન અને હા, સામાજિકતા મિતિ. સામાજિકતા મિતિ એટલે વિદ્યાર્થી ગ્રુપમાં બીજાઓ સાથે કેવો વ્યવહાર કરે છે એ સમજવાની રીત. આ બધાનો હેતુ માર્ક્સ આપવાનો નહીં, પણ વિદ્યાર્થીને ઊંડાણપૂર્વક સમજવાનો છે. તો અત્યાર સુધી આપણે બંને પ્રકારોને અલગ અલગ સમજ્યા. હવે ચાલો બંનેને બાજુમાં મૂકીને એમની સીધી સરખામણી કરીએ. આ ટેબલ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, સમયની દ્રષ્ટિએ ઔપચારિક કસોટી નક્કી કરેલા સમયે થાય છે, જ્યારે અનૌપચારિક સતત ચાલતી રહે છે. રચનામાં એક પૂર્વ આયોજિત અને વ્યવસ્થિત છે, તો બીજી અવલોકન પર આધારિત અને લવચીક છે. અને સૌથી મોટો તફાવત હેતુ. ઔપચારિક કસોટી ચોક્કસ જ્ઞાન તપાસે છે, જ્યારે અનૌપચારિક કસોટી વિદ્યાર્થીની એકંદર પ્રગતિ અને વર્તનને સમજવા માટે છે. તો આના પરથી આપણે શું શીખ્યા? એ જ કે આ બંને પદ્ધતિઓ એકબીજાની વિરોધી નથી. હકીકતમાં કોઈપણ વિદ્યાર્થીના શિક્ષણનું સાચું અને સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે આ બંને જરૂરી છે. એક જ્ઞાન માપે છે તો બીજું એની સમજણ અને વર્તનને. ચાલો હવે આપણી ચર્ચાના છેલ્લા તબક્કામાં પ્રવેશ કરીએ અને આ બધી માહિતીનો સારાંશ જોઈએ. આપણને સોર્સ મટીરિયલ અંતમાં એક બહુ રસપ્રદ વિચાર આપે છે. એ કહે છે કે ભવિષ્યમાં આપણે ઔપચારિક કસોટીના લેખિત,
મૌખિક અને ક્રિયાત્મક સ્વરૂપોને વધુ ઊંડાણપૂર્વક સમજીશું. આનો અર્થ એ છે કે શીખવાની અને એને માપવાની આ સફર હજી પૂરી નથી થઈ. અને આ વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. શું આ અલગ અલગ સ્વરૂપો ભેગા મળીને વિદ્યાર્થીના વિકાસને વધુ સારી રીતે માપી શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?